વર્ણી વેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે નમો નમો વાંગમનસાતિ ભૂમયે નમો નમો વાંગ મનસૈક ભૂમયે નમો નમો નંત મહાવિભૂતયે નમો નમો નંત દયૈક સિંધવે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, શ્રી નારાયણ મુનિદેવની, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 5/1/2021 મંગળવાર છે. ધનુર્માસ ચાલે છે. શિક્ષાપત્રી, ભાષ્ય એવં અર્થદીપિકા ટીકા એમની કથા આપણે સાંભળીએ છીએ. ગઈકાલે શ્રીજી મહારાજે એમ કહ્યું કે અયોગ્યાચરણાત પાપી જાતે સ્વસ્ય પરસ્ય વા અંગચ્છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ્ચ ક્રુધા પીવા. અમારા આશ્રિતોએ ક્યારેય પણ ક્રોધને વશ થઈને પોતાના અંગનું છેદન ના કરવું અને બીજાના અંગનું છેદન ના કરવું. કહેવત એવી છે કે માણસ માત્ર ભૂલથી જ ભરેલો છે. જન્મ થયો ત્યાંથી જ ભૂલ થઈ છે. એ જ મોટામાં મોટી ભૂલ છે. ઉપજે તો બધાને, પણ સમાવી દે અને ભક્ત કહેવાય, સંત કહેવાય છે. ક્રોધ આવે, સમાવી દે છે. એને આ બધાય માટે છે ને પ્રાયશ્ચિત બતાવ્યા છે. અને એક વાત એવી છે કે એકવાર અંગનું છેદન થઈ જાય પછી હોય એવું થતું નથી. ક્રોધનું નામ વિરૂપ છે એમ શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે.
ક્રોધને ઉપમા દેવી હોય તો સ્વામિનારાયણ ભગવાનને એવી ઉપમા આપી છે કે હડકાયા શ્વાન જેવું છે. ત્યાંથી અટક્યાની કસાઈની ઉપમા આપી ક્રોધને. આરબ, ભાવર, દીપડો, કાળો સર્પ, આના જેવો ક્રોધ છે. આ ન જોયા હોય તો આ ક્રોધ જોઈ લ્યો એટલે આ બધા આવા જ છે. ક્રોધ છે ને એ પડતી ઇમારત જેવો છે. પોતે પડે પણ જેની ઉપર પડે ને એનો નાશ કરે. ઇમારત પડતી જોઈ હોય મુંબઈઓમાં મોટી મોટી ઇમારતો પડે, અમુક વર્ષો જાય ને એ પોતે જ પડે, પણ બાજુમાં નવી ઇમારત બિલ્ડિંગ બનાવી હોય ને બંગલો, એને પાડતી જાય. એમ ક્રોધ એવો છે. એટલે મહારાજ કહે છે ક્રોધે કરીને પણ પોતાના અંગનું અને બીજાના અંગનું છેદન કરવું નહીં. એ બધી વાતો ગઈકાલે આપણે સાંભળી. આજે 17મો શ્લોક છે. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત. સસ્વામી કાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદાજ્ઞયા ન ગ્રાહ્યા તદાજ્ઞયા. શ્રીજી મહારાજ બોલે છે કે વળી મારા આશ્રિત હોય એમણે ધર્મ કાર્ય કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. ધણિયાતું ફળ, પુષ્પ, કાષ્ઠ આદિક વસ્તુ એનો પણ ધણીની આજ્ઞા વિના એ લેવું નહીં. નાની આજ્ઞા છે પણ બહુ સુખકારી છે. શિક્ષાપત્રીમાં સૌથી પહેલાં બીજા કોઈને પીડવા નહીં આવી આજ્ઞા કરી. પછી શ્રીજી મહારાજે કોઈને મારવા નહીં આવી આજ્ઞા કરી. અને ત્યાર પછી આજ્ઞા કરી કોઈનું પણ અંગ ન કાપવું. ઘણાને પછી વિચાર આવે કે ભાઈ મારવાની ના પાડી છે, હાલો ને મારીએ નહીં, પણ હાથ કાપી નાખી, પગ કાપી નાખી, તો એ ના પાડી. અને હવે આજ્ઞા કરે છે એ પ્રકારની અધર્મરૂપ ચોરી કરવાની મનાઈ કરે છે. ચોરીનું કર્મ ન કરવું અર્થાત છેતરપિંડીથી બીજાનું ધન લઈ લેવું, આને ચોરીનું કર્મ કર્યું કહેવાય છે. સીધી રીતે લેવું એ જ લીધું કહેવાય એમ નહીં. છેતરપિંડીથી કોઈની પણ સંપત્તિને પડાવી લેવી આ ચોરી છે. પંડિત થઈ ગયા વિજ્ઞાનેશ્વર, એમણે એમના વિવેચનમાં યાજ્ઞવલ્ક સ્મૃતિના પ્રારંભમાં એમ કહ્યું છે કે ચોરી લૂંટથી અલગ છે. ચોરી એ લૂંટથી અલગ છે. એ માલના ધણીની ગેરહાજરીમાં જે માલ છીનવી લેવામાં આવે અને માલ લીધા છતાંય કબૂલ ન કરે, આને ચોરી કહેવાય છે. અને લૂંટની વસ્તુ તો આખી જુદી છે, એ તમારી સામે લઈ લે. અને ચોરી માલિકને ખબર નથી અને વસ્તુ લઈ લીધી, અને પછી ખબર પડે ને પૂછી ભાઈ તે લીધું? ના ના હો, આપણે હોતા છું. આ સ્મૃતિનો ભાવાર્થ એવો છે કે સ્ટેય એટલે ચોરી લૂંટથી જુદી વસ્તુ છે. પદાર્થનો માલિક વગેરે ન દેખે ને પારકું ધન લઈ લે, એ તો ધણીની ગેરહાજરીમાં લઈ લેવું અને પછી મેં ચોરી નથી કરી એવી રીતે છુપાવવું, આ એક ચોરીનો પ્રકાર છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અસ્તેય એટલે ચોરી ન કરવી, આ માનવનો સાધારણ ધર્મ છે. કોઈ પ્રાણધારી એની આજીવિકા નિમિત્તે ચોરી ન કરવી, મુમુક્ષુ પુરુષે આ આજ્ઞાને અવશ્ય પાળવી જોઈએ. જો ન પાળે ને તો એમ લખ્યું છે કે યોગની સિદ્ધિ થાય નહીં.
યોગની અંદર 8 અંગ આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને પછી સમાધિ. એમાં 5 પ્રકારના યમ બતાવ્યા છે. યમ જે છે ને, યમ, નિયમ, આસન, એ યમ પણ 5 પ્રકારના છે. એમાં ત્રીજું જે યમ છે એને અસ્તેય કહેવાય છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. જેમ કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5ને સામૂહિક નામ યમ એવું આપવામાં આવ્યું છે. યમ એટલે યમરાજા નહીં. આ બધા યોગના શબ્દો છે. અહિંસા, હિંસા ન કરવી, સત્ય બોલવું, અસ્તેય ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અપરિગ્રહ જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો નહીં. આ 5નું પાલન કરે ત્યારે યમનું પાલન કર્યું કહેવાય. યમ પછી આવે નિયમ. આવી રીતે અસ્તેય એટલે ચોરી ન કરવી. મુમુક્ષુ માટે સર્વસાધારણ આ ધર્મ છે. તો આવા સાધારણ ધર્મનું પ્રયોજન શું છે? તો એટલા માટે કહ્યું છે કે અમારા આશ્રિતોએ કોઈ પણ પ્રકારની ચોરી કરવી નહીં. વળી જે પુરુષ યજ્ઞ યાગાદિક ધર્મ કર્મ નહીં કરનારા હોય, એ પુરુષનું ધન ઉઠાવી લાવે તો ધર્માચરણ કરનારા સજ્જનને કદાચ આપે છે તો એ આપનારો પુરુષ બંનેને તારે છે. અર્થાત જેનું ધન હરી લે છે એના પાપનો નાશ થાય. કોઈનું પણ તમે ધન લઈ લો, ન દ્યો એટલે એનો પાપ વયા જાય. બીજું, એની દરિદ્રતાનો નાશ થઈ જાય. જેનું ધન લઈ લ્યો એટલે એનું દારિદ્ર જાય. એ માણસ સુખી થાય છે, પણ ઘડીકમાં ન થાય. અત્યારે લઈ લે તો આ દરિદ્ર થઈ જાય. પણ એમ કહેવાય છે કે એના પાપ વયા જાય છે અને દારિદ્ર વયું જાય છે. બીજી વાત શ્રીજી મહારાજે એવી કરી વાલા ભક્તો કે ધર્મ કાર્ય કરવાને માટે પણ ચોરી ન કરવી, એની પણ છૂટ નથી આપી. કોઈના મનમાં એમ થાય કે ધર્મ માટે ચોરી કરીએ તો, ત્યારે શ્રી હરિ એમ કહે છે કે ધર્મ કાર્ય માટે પણ અમારા આશ્રિતોએ ચોરી ન કરવી. જોકે મનુસ્મૃતિમાં એક વચન છે કે છંટક એટલે 3 દિવસ ખાવાનું ન મળ્યું હોય લગાતાર, અને 7મે ટંકે અર્થાત ચોથે દિવસે મળવાની સંભાવના ન હોય. 3 દિવસના ઉપવાસ ધ્યાન, ચોથો દિવસ આવી ગયો અને હજી પણ કાંઈ દેખાતું નથી કે અન્ન મળે કે ન મળે, તો એમ લખ્યું બ્રાહ્મણ સિવાય અન્ય જાતિના ખેતરમાંથી ખાવાની વસ્તુ લેવી ચોથા દિવસે. એ બ્રાહ્મણનું તો નહીં જ. હા, અને બ્રાહ્મણનું એકવાર કોઈ ખાઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. હા, એ પટેલના ઘરે બ્રાહ્મણ આવ્યો હતો, પછી આખા ગામમાં જોળી માગીને લોટ માગીને લાવ્યો હતો. ઓલો ખડિયો લોટની જોળી ખંભે હતી. તે પાણી બાણી પીવું હોય છે, જરાક આરામ કરવો હોય છે, બેસવું હોય છે, થાક્યો હતો. તે જોળી લઈને એક જગ્યાએ ટીંગાડી, પડખે થોડેક દૂર બળદ બાંધ્યો હતો. તે એણે જોળી મોઢું નાખ્યું. બ્રાહ્મણનો લોટ ખાઈ ગયો બળદ. પછી બ્રાહ્મણને ખબર પડી, બ્રાહ્મણ રડવા માંડ્યો. એટલે પટેલ આવ્યા. પટેલે કીધું ભૂદેવ રડો નહીં, અમારા ગ્રહસ્થના આંગળે તમારા જેવા ભૂદેવ રડે એમાં અમારું હારું નહીં. કયો ને તમારે શું દુઃખ છે? તે મારો લોટ બળદ ખાઈ ગયો. પટેલ કે મૂંઝાવ નહીં, કેટલો ખાધો છે? એના કરતાં હું તમને બમણો લોટ આપું, પણ ભૂદેવ મારા આંગણામાં તમે આંસુ ન પાડો, તોય ભૂદેવ રડતા બંધ ન થાય. ભૂદેવ પણ હવે તમારે દુઃખ શું છે? મેં તમને બમણો લોટ આપ્યો. તો કે એનો વાંધો નથી, પણ હવે આ બળદ તમારા કામનો નહીં રહે, હવે હાલશે નહીં, મારો લોટ ખાઈ ગયો છે ને. એટલે બ્રાહ્મણ સિવાયના બીજાના ખેતરમાંથી 3 દિવસના ઉપવાસ થયા હોય, ચોથા દિવસે લ્યો તો વાંધો નથી. અને પાછું એવી રીતે લેવું એમ લખ્યું છે અસ્વસ્તન વિધાનથી, અર્થાત વળતે દિવસે ખાવા માટે ન બચે એવી રીતે લેવું. નકર પાછું લીધું એટલે પછી વરહદી ખૂટે નહીં એટલું નહીં, બીજે દિવસે ન વધે. અર્થાત 2 મુઠ્ઠી 4 મુઠ્ઠી જે ઉદરનો ખાડો ભરાય એટલું જ લેવું. ખોરાક મળતો હોય, 3 દિવસના ઉપવાસી હોય, ખોરાક
અને પ્રાણ ધારણ કરવા માટે પારકી વસ્તુ લેવાની ક્યાંક કોઈ સ્મૃતિ ગ્રંથોમાં છૂટ આપી છે. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવાર્થ સમજાવતા એમ કહે છે કે ધર્મના માટે પણ ચોરી ના કરવી, પોતાના કુટુંબના પોષણ માટે પણ પોતા માટે તો ચોરી ક્યાંથી થાય? જો ધર્મ માટે ન થતી હોય તો પોતાના કુટુંબના પોષણ માટે તો ચોરી કરાય નહીં. ચોરીનું કર્મ એટલે એવું છે કે ધણીની હાજરીમાં પરાણે અથવા ધણીની ગેરહાજરીમાં પારકા દ્રવ્યનું હરણ કરી લેવું, એ પણ પછી ભાષ્યમાં વ્યાખ્યા કરી ચોરી કહેવાય છે. પારકું દ્રવ્ય લૂંટી લેવું એ ચોરીનું કર્મ છે. અને આ ચોરીનું કર્મ બીજાના અંતઃકરણને ક્લેશ આપીને મેળવેલું હોય એ પણ ચોરી જ કહેવાય છે. આમ તમે પરાણે લઈ લ્યો કે નજર ચૂકવીને લઈ લ્યો, યા તો કોકની આંતળી કકળાવીને પછી પરાણે ભાઈ તારે દેવું જ પડે, તો આ પણ એક પ્રકારની ચોરી થઈ ગઈ છે. માટે ચોરીનું જે કાંઈ દ્રવ્ય હોય એ ધર્મ કાર્ય માટે યોગ્ય નથી. ન્યાય અને નીતિથી મેળવેલું હોય એ જ દ્રવ્ય ધર્મ કાર્ય માટે વપરાય છે અને એમાં હવને સુખ થાય. તમે જોજો, એ અનિતિનું દ્રવ્ય ગમે ત્યાં આવે ત્યાંથી સુખ શાંતિ આવ્યા જાય. હોય બધું પણ ઓયલું આવ્યું એટલે સુખ શાંતિ વયા જાય. વર્ષો પહેલાં એક ભાઈને કોડી ભેગી કરવાનો શોખ બહુ જાગેલો અને કોડીનું ચલણ હતું, એ જમાનો હતો કે બહુ નિમ્ન નાણું, જેથી આ બધા છાપખાના બધા સિક્કા બનાવવાના ચલણ નહીં, ધાતુ બનાવવાનું. એ વખતે કોડીને કોઈ થોડું ઘણું આના બે આના નાનું નાનું ચલણ હતું. એટલે અમુક કોડી ભેગી કરીને આપો એટલે એનો રૂપિયો 2 રૂપિયા મળતા. આને શોખ જાગ્યો, હારામાં હારી કોડીઓ ભેગી કરે. ભેગી કરતાં 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 આવડી મોટી વખાર ભરી. બોલો, આજે તમને આશ્ચર્ય લાગે, અમુક પાણા પાસે રૂપિયા નીકળે તમને એમ થાય શું વાત છે એમ. આવા ગોડાઉન ભર્યા હોય. બોલો, એ પાછા 2,000ની નોટના. આ તો બંધી નથી કરી, બાકી હમણાં 2,000ની નોટ જો બંધ કરો તો તમને ખબર પડે ક્યાં કેટલા મૂક્યા છે. રોડ ઉપર કોથળા ભરીને અમુક તો નાખી ગયા. બોલો, 1,000ની નોટ બંધ થઈ? તમે ક્યારેક જોયું હશે. એમ માણાને શોખ એટલો બધો જાગ્યો. એમાં એ નગરનો રાજા બીમાર પડ્યો, દવા કોઈ લાગુ પડે નહીં, ચામડીનો એવો કંઈ ભયંકર રોગ લાગી ગયો, તે મટે જ નહીં. એમાં એક જૂના વૈદ ક્યાંકથી કોઈ લઈ આવ્યા અને કીધું કે આ વૈદ મહારાજ એવા છે કે અક્ષીર તમારી દવા કરી દે, તમને હાજા કરી દે. વૈદ્ય તપાસ્યું, થોડા ઊંડા ઉતરી ગયા, પછી કીધું મહારાજ ઉપાય શક્ય છે પણ વસ્તુ લાવવી કઠણ છે. કેમ? આના માટે તો લાખો ને કરોડો કોડી જોઈ, અને એને બાળવામાં આવે, એની રાખ કરવામાં આવે, અને એમાંથી મારે અમુક તત્વ કાઢીને ઔષધ બને તો તમારે ચામડીનો રોગ જાય. હવે કરોડો કોડીઓ ક્યાંય ભેગી કરવી? ત્યાં એક જણાએ કીધું, સૈનિક ઊભો તો, મહારાજ આપણા નગરમાં એક જણો છે, એણે વખાર ભરીશ, એમ જાઓ કે એની પાસે બધી લઈ આવો. હવે રાજાનો આદેશ. આપણી પાસે સંપત્તિ હોય પણ ઉપરથી ઓલા આવી જાય એ લઈ જ જાય. પરણે લઈ જાય ગમે ત્યાંથી. એકાદ બે કાગળ ઓછા હોય જ, તમે ન હોય, આપણને ખબર ન હોય એવું કાઢે. એટલે રાજાના માણસો ગયા ને કીધું મહારાજાને જરૂર છે, તારી બધી જ કોડીઓ આપી દે. ઓલો કે એક ન દઉં. હા, એટલે ભેગી કરીશ દેવા માટે? હું કોઈ નથી દેતો, મારા છોકરાને નથી દેતો વાપરવા, તને ક્યાં જ દઉં કે રાજનો આદેશ છે. આનું પરિણામ શું આવે ખબર છે? ઓલા પછી લાય કરી સીધી રીતે આપી દે, સીધી રીતે લઈ, બાકી અમે લેવા જ આવ્યા છીએ. બધું ફાવે છે અને અંદર નાખી દેવું. ઓલો મૂંઝાણો, હવે શું કરવું? પછી તો કે કાંઈ વાંધો નહીં, હું કોડી આપું પણ જોઈને આપું. તમારે 1,00,000, 2 લાખ, 5 લાખ જે જોતી હોય એ તમને ગણી દઉં, પણ જોઈને આપું. તો આપી દે ને, અમારે ત્યાં બધી હમણાં રાખ જ કરવાની છે. તે ઓલો એક કોડી આમ જોવે, ચારે બાજુ ફેરવેલા, હીરા ફેરવે એમ ફેરવે.
હાઈ ક્લાસ માંડ્યો. હે એક 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 કોડી ફેરવીને મૂકે આમ આમ. તો હવે કલાકે તમે જોવો ને તો એ કેટલીક ત્યાં મૂકી શકે. આવડો ઢગલો થયો. ઓલા સૈનિકે ભાઈ ભલામણ આમ થોડું હાલે, તારે આમાં જોવાનું શું છે? જોતી હોય 5-25 હારી કાઢી લે, બાકી બીજી બધી દઈ જ દે. આ તો પાવડે ખાંપવાની વાત છે, હમણાં ગુણું ભરવાની છે. તે કે હું આમાં એ જોઉં છું કે આમાં અનીતિની કઈ આવી ગઈ છે કે મારી નીતિની બધી ઢહળી જાય છે, હું એ જોઉં છું. બાકી એક એક કોડી મેં જાત મહેનતથી ભેગી કરી છે, કોઈને મેં દુખવા નથી. પણ ક્યાંક અજાણે એકાદી કોડી અનીતિની આવી ગઈ છે, આ બધું લઈ જાય છે. એટલે ન્યાયથી મેળવ્યું હોય ને દ્રવ્ય, એનાથી દાન કરવાનું કીધું છે, અનીતિનું નહીં. કહો. અને પાછો આ લોકમાં તમે જુઓ, દીધા પછી પણ પાછું એનું માન કેટલું. એક તો અન્યાયનું હોય, પાપની શુદ્ધિ કરવા માટે બધું હોય છે, અને પાછું માન પણ એનું એટલું બધું હોય છે. સતાનંદ સ્વામી સમજાવે છે કે આપણા મનમાં એમ થાય કે હું ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જાઉં છું, અને આ વસ્તુ મારે ભગવાનને અર્પણ કરવી છે. આમાં આપણને ક્યાં સ્વાર્થ છે? કેવળ ભગવાન માટે લેવી છે. માન્ય કોઈની વાડીમાંથી ફૂલ લીધા, કોઈનો બગીચો છે, તમે રસ્તે હાલ્યા આવો છો, સવારનો સમય છે, ધનુર્માસનો પ્રાતકાળ છે, સવારે કંઈ વહેલા 6 વાગે કોઈ ઉઠ્યા ન હોય, હે સરસ મજાના ફૂલડા ખીલ્યા હોય, તમને એમ થાય કે લાવો લેતા જઈએ, આપણે ક્યાં જોઈએ છીએ? ભગવાનને હાર થાય એમાં કામ આવશે. તો ના પાડ્યું છે કે આ ક્રિયા કરવામાં મનમાં એમ થતું હોય કોઈ પાપ નથી, પુણ્ય છે, તો સ્વામી એમ કહે છે કે એ પણ કરવું નહીં. એ ચોરી જ છે. એ ચોરીનું પાપ મળે છે. તો એ જે ભગવાનને અર્પણ કરી એનું પુણ્ય, તો પુણ્ય જેના ફૂલ હોય એને મળે. જેની વસ્તુ હોય પુણ્ય તો એને મળે. અને એ લઈ લીધું એટલે એનું પાપ લાગ્યું, એ પાપ લેનારને ભોગવવું પડે. યમ સ્મૃતિ છે, દાનખંડ છે, એમાં એમ લખ્યું અપહૃત્ય પરસ્યાર્થમ દાનમ યસ્તુ પ્રયચ્છતિ સદાતા નરકમ યાંતિ યસ્ય અર્થા તસ્ય ફલમ તત્ફલમ. બીજાની વસ્તુ અપહૃત્ય પરસ્ય અર્થમ, બીજાનું ધન હરી લઈ દાનમ યસ્તુ પ્રયચ્છતિ, જે દાન આપે છે એ દાતા નરકમાં જાય છે. દાતા હોય તોય નરકમાં જાય. તો યસ્ય અર્થા તસ્ય તત્ફલમ. તો ભાઈ ફળ કોને મળે? તો કે જેનું દ્રવ્ય હોય ફળ એને મળે. ટ્રેનમાં જતા હતા, એક સુરદાસ નીકળ્યો, ભાઈ કંઈ આપો, ભગવાનના નામ ઉપર કંઈ દઈ દો. તો એક ઉપર બેઠેલો, આમ 3 સીટ હોય ને, સ્લીપિંગ સીટ હોય, 3 હોય, ઉપર એક હૂતો તો એ જાગ્યો. એને મનમાં થયું કે બિચારો ગરીબ છે, સુરદાસ છે, 10 રૂપિયા ખિસ્સામાં કાઢ્યા. કાઢીને પછી નીચે એક ભાઈ બેઠો, એને અંબાવ્યા, એટલે ભાઈ સુરદાસને દઈ દો. તેણે સુરદાસને આપ્યા નીચેવાળાએ. એટલે ઓલા આશીર્વાદ દીધા, એ ભગવાન તમારું ભલું કરે. તે બાજુમાં એક બેઠો હતો કે સુરદાસજી આ રૂપિયા આણે નથી દીધા, તમે આ નીચે બેઠા એને આશીર્વાદ દો છો. તો એ તો ઉપરવાળાએ દીધા છે. તે ભાઈ હું ભલે આંધળો રહ્યો, હું નથી દેખતો, પણ મારા આશીર્વાદ આંધળા નથી. એ જેના છે એને મળી જાય. એટલે ચોરીનું કર્મ ન કરવું એમ કહે છે. અને દ્રવ્ય હર્યું હોય એનું દાન કરો તો એ દાન કરનારાને પુણ્ય નથી મળતું, એને નરક મળે છે. અને દ્રવ્ય જેનું હોય એને પુણ્ય મળે છે. વળી પુણ્ય જેની વસ્તુ હોય એના ખાતામાં જમા થઈ જાય. બોલો, આ બેંકની જેવું છો, આમાં કાંઈ દેખાય નહીં, પણ તમે આમ કરીને ચેક નાખો, આમ દેખાય નહીં કે આ ગયું ક્યાં. પણ જેનું નામ ઉપર લખો એના ખાતામાં જમા થઈ જાય છે. કયો આ બહુ સારું હો. પણ ચોરી કરીને ધર્મ કાર્ય કરનારો જે પુરુષ છે એના ખાતામાં પાપ જમા થાય છે, પુણ્ય નહીં. મારા આશ્રિતો એમ કહે છે કે ન્યાયથી મેળવીને ધર્મ સંબંધી કાર્ય કરવું,
આટલું જ કહીને પછી અટક્યા નથી. પછી એવું કીધું કે અમારા આશ્રિતોએ ધણિયાતી વસ્તુ હોય એ ધણીની આજ્ઞા વિના ન લેવી, એમ કોઈ વસ્તુ ન લેવી. એ વાત કરતાં 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 કીધું ઝીણા એવા પુષ્પ હોય ને, કાષ્ટ હોય ને, હાવ નકામી વસ્તુ હોય ને, અરે પૂછ્યા વિના છાણું પણ ન લેવું. નકર ગામડામાં શું હોય ને, છાણાની શું કિંમત હોય? પણ કોકે છાણા થાપીને આમ વ્યવસ્થિત ગોઠવીને મૂક્યા હોય, ત્યાંથી 2-4 લઈને તાપણું ન કરવું. એનાથી ટાઈટ ન ઉડે, ટાઈટ ચડી જાય વધારે. હોય એવું આપણને આશ્ચર્ય લાગે. છાણાની ચોરી કરનારા એક જમાનામાં હતા. પંઢરપુરમાં એક જનાબાઈ થઈ ગયા, તે એના છાણા ચોરાઈ ગયા. બોલો. તે રાજાને ફરિયાદ કરી, મહારાજ ગરીબ બાઈ છું અને મારા છાણા કોક લઈ ગયું છે. રાજા કે ભાઈ તને રાજ દરબારમાંથી બીજા અપાવી દો, પણ છાણા ક્યાં ગોતવા જવા? નહીં, મારે મારા છાણા જોઈએ. પણ તારા છાણા ઓળખવા કેમ, ખબર કેમ પડે કે આ તારા છે? તો તપાસ કરો, એ છાણું લઈને આમ કાન પાસે રાખજો, એમાંથી વિઠ્ઠલ 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 અવાજ આવશે. કે એક એક છાણું ભગવાનને સંભારી સંભારીને થાપ્યું હતું. એવા ભક્ત થઈ ગયા જનાબાઈ. હવે મહારાષ્ટ્રમાં હવે એના છાણાય વિઠ્ઠલ વિઠ્ઠલ કરે, આપણું જ મોઢું નથી બોલતું. કેવો વિચાર તો કરો. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ચોરી કરવાની છૂટ પણ ક્યાંક આપી હોય તો એ એટલા માટે છે કે કોઈ વાત એવી લખી, ગાયના માટે ઘાસ જોતું હોય, યજ્ઞ માટે લાકડા જોતા હોય, કાષ્ટ જોતા હોય, અથવા દેવને માટે ફૂલ જોતા હોય. આ બધી જ જગ્યાએ પોતાનું જાણીને લઈ લેવું, આવું કોઈ ક્યાંક લખ્યું હોય. સતાનંદ સ્વામી એમ કહે છે કે ભાઈ એ વાત જે લખી છે ને એ સતયુગના સમયની વાત છે, અત્યારે કળયુગમાં નહીં. એટલે કળયુગમાં 8 શાસ્ત્રને માન્ય કર્યા. અમુક વાત હોય એ સતયુગની હોય કે પહેલાંના સતયુગના સમયમાં કોઈ ગાય માટે ઘાસ લે, અથવા યજ્ઞ કરવો હોય હોમવા માટે કાષ્ટ લઈ લે, અથવા દેવને ચડાવવા માટે ફૂલ લઈ લે, તો કદાચ એમના માલિક એ સમયમાં કંઈ બોલતા નહીં કે ભાઈ ગાય માટે લઈ જાય છે ને ભલે લઈ જાતો, બ્રાહ્મણનો દીકરો છે, યજ્ઞ કરવા છે, ભલે આપણા 2-4 લાકડા લઈ ગયો, કામ લાગશે. આપણે યજ્ઞ નથી કરતા, પણ બ્રાહ્મણ યજ્ઞ કરે છે અને કાષ્ટ સૂકા ઓલે વાડીમાં બીજે ત્રીજે પડ્યા હોય ફૂંકાઈ ગયેલા કાષ્ટ લઈ લે. અથવા દેવ માટે કોઈ ફૂલ લેતા. એ જમાનો એવો હતો ફૂલનો બીજો ઉપયોગ કોઈ વ્યક્તિ કરતા નહીં સતયુગમાં. ફૂલ એટલે એટલું જ માણસને ખબર હતી કે આ ભગવાનને ચડે, આમાંથી અવનવું બીજો ડેકોરેશન થાય ને આમ કરાય ને એવું માણસના મગજમાં જ નહોતું. અને આજના સમયમાં તો ભાઈ એટલે એ સમયમાં વાલા ભક્તજનો મોટા ભાગે મનુષ્યો સાત્વિક હતા સતયુગમાં, ગાય અને દેવને વિશે ભાવનાવાળા હતા. હવે અત્યારના સમયમાં કોઈ આ સ્મૃતિને સંભાળે કે ભાઈ આવું ઋષિઓ કહી ગયા છે અને વાડીમાંથી ગાયના માટે ઘાસ લેવા ગયો હોય કે દેવના માટે ફૂલ લેવા જાય, તમે વિચાર કરો શું દશા થાય. સવારે વહેલો કથામાં પોગી ન કે જો આ ક્યાંક કોઈની વાડીમાં સવારમાં ક્યાંક ગયા હોય તો બોલો, જવાનું હોય ક્યાંક ને જવું પડે બીજે હો. કારણ કે વાડીના માલિકને યજ્ઞનો, દેવનો કે ગાયનો મહિમા ન હોય, એ આપણને હોય છે. ઝઘડા સિવાય આમાંથી કાંઈ ન મળે, કેવળ કલહ થાય છે. સ્વામી એટલે કહે છે કે ધણીને પૂછ્યા વિના લેવું નહીં. વળી ઋષિઓએ ક્યારેક આપતકાળમાં ચોરી કરવાની છૂટ આપી. દ્વિજો અધ્વગ ક્ષીણવૃત્તિ દ્વાયુક્ષુ દ્વેચ મૂલકે આદ દાન પરક્ષેત્રાદ ન દંડમ દાતુમ અર્હતિ. કોઈ સમયે કોઈ પુરુષ માર્ગમાં ભટકતો હોય, ભૂખ લાગી હોય, અને એ પુરુષ જો બીજાની વાડીમાંથી 2 શેરડીના સાઠા, યા તો એમ લખ્યું કે 2 મૂલકે 2 મૂળા ખેંચી લે, તો એને રાજાના દંડને એ યોગ્ય નથી, રાજાએ એને દંડ દેવો નહીં. એવી રીતે કોઈ પુરુષને લાગડ 3-4 ઉપવાસ થાય
અને કોઈની વાડીમાંથી 1 ટક જેટલું અનાજ લઈ લે તો પણ એને દોષ લાગતો નથી. એના અભિપ્રાયમાં સ્વામી એમ કીધું કે માલિક જો હાજર હોય તો માલિકને પૂછીને લેવું ભાઈ. ભલે તમે શેરડીના 2 હાઠા જ ભાંગો, ઘણીવાર શું છે આમ હાઠા ભાંગ્યા હોય પછી વાહો ભાંગી જાય. એટલે ધણી હાજર હોય ધણીને પૂછીને લેવું. માલિક હાજર ન હોય અને લેવું પડે, જો ગેરહાજરીમાં ન લે તો સારું, પણ પોતાને કદાચ 3 ઉપવાસ હોય અને 1-2 શેરડીના હાઠા ભાંગી લે તો એને દોષ નથી. 2 મૂળા લઈ લેવા. પણ સ્વામી એમ કહે છે કે આપતકાળના વિષયમાં આ ગ્રહણ કરવું. ગ્રહસ્થનું 3જું વર્તમાન છે ચોરી ન કરવી. 5 વર્તમાન આવે છે. દારૂ ન પીવો, માંસ ન ખાવો, અને 3જું ચોરી ન કરવી. ધણિયાતા પુષ્પ ન લઈ શકાય તો એટલામાંથી ડાયા માણાને સમજાય કે કિંમતી વસ્તુ તો કેમ લેવાય, ન જ લેવાય. ચોરીના મૂળની અંદર કામ ચોર વૃત્તિ છે, ઈર્ષાઓ છે, ક્યાંક વાસના છે અને ક્યાંક ગરીબાઈ છે. આ બધા કારણો હોય. ક્યાંક ગરીબાઈથી ચોરી થાય. શું કરે માણા? પરિસ્થિતિ જ એવી હોય કે એને કર્યા વગર પછી હાલે જ નહીં. જગતમાં કહેવાય કે ભાઈ આ ન કરવું, ટેક્સ બચાવો, એ પણ ટેક્સ ચોરી કે. પણ હવે પરિસ્થિતિનું નિર્માણ જ એવું થાય માણસનું કે માણસ કરે શું? કયો ખ્યાલ આવ્યો? કોઈ ક્ષેત્ર એવું ન હોય, વાત કરે છે ને, કોઈ ખાતું એવું ન હોય કે જેમાં કોઈ ખાતું જ ન હોય. ભાઈ માણા કરે હું? એને ગમી ત્યાં જાય, દીધા વગર એ લોકો નીકળે જ નહીં. ખાલી માસ્ક ન પહેરો ત્યાં લાવો 1000 રૂપિયા. હમણાં ગરીબ ભગત આવ્યો હતો, પધરામણી ગયા તેના ઘરે ગુરુજી. એ કે મેં માસ્ક બાંધ્યું હતું પણ થોડોક શ્વાસ લેવામાં તકલીફ પડે મેં જરાક હેઠું રાખ્યું, નાકથી સહેજ હેઠું રાખ્યું, તોય મારી પાસે કે પરાયણે 1000 રૂપિયા લીધા જ. એ કે માસ્ક નથી પહેર્યું. અરે પણ આ પહેર્યું છે. તે કે એમ નહીં, પૂરું હરખું નથી પહેર્યું. લો 1000 રૂપિયા લીધે પાર. હવે તમે ન દો તો ગાડી જાય, ધક્કા થાય, કેટલો ખર્ચો થાય, અને માણસ પાસે ટાઈમ પહોંચવાનું હોય, ખોટી થાય. એટલે 1500 રૂપિયા દીધા વગર છૂટકો નથી. એ ભલે લીધા એણે, પણ એ તે પ્રાણ્ય પડાવ્યા છે ને એ ચોરી જ છે. ભલે એ એમ માનતા હોય કે અમે આ સમાજની સેવા કરીએ છીએ, પણ એ સમાજના ચોરી કરનારા જ છે, એક પ્રકારની લૂંટ ચલાવે છે. આવું ન હોય. આ નીતિ નિયમ પ્રમાણ બધું હોય. વિદેશોમાં માણસો વયા જાય છે એનું કારણ ત્યાં આવી રીતની કોઈ લૂંટ નથી. કોઈ જગ્યાએ તમે રસ્તા ઉપર કોઈ પણ, એ લોકો સફેદ કપડાં પહેરે ત્યાં પોલીસવાળા, તમારી પાસે 5 રૂપિયા પણ માગે નહીં. કાંઈ પણ થયું, એક્સિડન્ટ થયું હોય તો 2 જણાને હોસ્પિટલ લઈ જાય, વ્યવસ્થિત દવા દારૂ બધું કરે, અને પછી એનો જે નિકાલ થતો હોય એ કરે. બાકી તે આમ કેમ કર્યું, ગાડી આમ કેમ ચલાવીને લાય એટલા રૂપિયા, આ વાત નહીં. એમાંય જો 500 આપો તોય રાજી થઈ જાય. આપણે અહીંયા તો એવું 1000ની નિયમ છે, પણ વગર પહોંચે 200 રૂપિયા દઈ દો તોય થઈ હાલે. એ ખિસ્સા ન કહેવાય. એટલે ચોરીના મૂળની અંદર વાલા ભક્તજનો આ બધું સમાયું છે. ઉપનિષદ વાંચો તો પહેલો મંત્ર છે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃધ કસ્ય સ્વિધનમ. આખું જગત ભગવાનથી વ્યાપ્ત છે. ઈશાવાસ્યમિદમ સર્વમ. કોઈ એવી જગ્યા નથી અણુ સરખી પણ બાકી કે જ્યાં ઈશ્વરનો વાસ ન હોય. એટલે કીધું આ જગતમાં ભગવાન બધે વસેલા છે. તેન ત્યક્તેન ભુંજીથા. પરમાત્મા એ જે આપે એનાથી તું સંતોષ માન, અથવા ત્યાગપૂર્વક ભોગવ. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વિધનમ. પારિકા ધનની તું ભાઈ આશા ન રાખ, એમાં હારું નથી. શાસ્ત્રો એમ કહે છે કે માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ યહ પશ્યતિ સ પશ્યતિ.
પર સ્ત્રીને માત સમાન જોવી અને પરદ્રવ્યને ઢેફા સમાન માનવું, ધૂળ સમાન માનવું. અને આત્મવત સર્વભૂતેષુ, પોતાની જેમ જ બીજાને જોવા. પોતાનું દુઃખ થાય છે, પોતાનું કોઈ લઈ લે પોતાને નથી ગમતું. આપણું કોઈ લે તો આપણને ગમે? અરે બીજી બધી ક્યાં વાત કરીએ, ખાલી કોઈક ચંપલ પહેરી ગયું હોય ને આપણા, તોય આપણને નથી ગમતું. ને બિચારાને સારું પડે, એના પગ ઠરે, પણ તોય આપણને ન ગમે એમ બીજાને પણ ન ગમે. એટલે આત્મવત સર્વભૂતેષુ, પોતાની જેમ જ બીજા પ્રાણીઓને માનવા. યહ પશ્યતિ સ પશ્યતિ, આવી રીતે જે વર્તે એ જ માણસ ખરેખર જોવે છે. પરધન પથ્થર જાનિયો, તુલસીદાસ એમ કહેતા, પરધન પથ્થર જાનિયો ને પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ નામ મિલે તો તુલસીદાસ જમાન જાઓ. હવે આ નકર જામીન ગોતવો કઠણ હો. ઘરનું મકાન જોઈ, લાઇટ બિલ જોઈ, આધાર કાર્ડ જોઈ, બીજા 2-4 પુરાવા જોઈ, અને પછી બધું થાય. અમુક બેંકમાં પૈસા જોઈ, પછી જેવો ગુનો જેવા માણસને છોડાવો એ પ્રમાણે છૂટે. તુલસીદાસજી કે હું જામીન થાવ તમારો, તમને ભગવાન મળશે. ન મળે તો હું જામીન છું. ખાલી 2 જ વાત તમે રાખો, પરધનને પથ્થર માનો અને પર સ્ત્રીને માત માનો, અને આવી રીતે એક જન્મ જીવી જાઓ, તમારે ભગવાન સામે આવીને ઊભા રહી જાય. બોલો. એક સમય હતો, શંખ અને લિખિત નામના ઋષિ થઈ ગયા. 2 ભાઈ હતા. શંખ લિખિત ઋષિ, એમાં શંખ ઋષિ લિખિતને ન્યા પધાર્યા. ભાઈનું ઘર, ભાઈનો આશ્રમ, પર્ણકુટીઓ હતી. સગા ભાઈને ત્યાં આવ્યા. હવે લિખિત ઋષિ હાજર નહોતા. એ વળી ગામમાં ક્યાંક ભિક્ષા લેવાઈ ગયા. ભૂખ લાગી હતી. પર્ણકુટી હતી ને આગળ થોડું મેદાન, ત્યાં થોડા ઝાડવા, આંબા અને જાંબુડા બધું વાવેલું, બગીચો કર્યો હતો. પૂછ્યા વિના ફળ તોડ્યા શંખ ઋષિએ. કે ભાઈની આ માલિકીનું છે, આમાં મારે પૂછવાનું કોને? પછી જાણપણું આવ્યું. એટલે પોતાના ભાઈને આવ્યા એટલે પૂછ્યું, ભાઈ તારા બગીચામાંથી 2 કેરી તોડી હતી, ફળ લીધા અને ખાધા છે, તો આનો દંડ હું? ઋષિ કે દંડ હું ન આપી શકું. દંડ આપવાનો મને કયો અધિકાર છે? દંડ તો રાજા આપે. તો રાજા પાસે લઈ ગયા. રાજાને પૂછ્યું, આ સતયુગની વાતો, કે ભાઈ આને દંડ શું આપવો? તો કે ભાઈ ચોરીનો દંડ તો અમારા રાજ્યમાં એવો છે કે એના 2 કાંડા કાપી નાખવા, હાથ કાપી નાખવા. આ દંડ છે ચોરી માટે. તો તે 2 હાથ બોલો અહીંથી કપાઈ નાખ્યા. સંધ્યાનો સમય આવ્યો. ઋષિને હવે આમ જળની અંજલિ ભરીને ભગવાનને તર્પણ તો કરવું કે નહીં. જેવા જળની અંદર હાથ નાખ્યા, હાથ હતા એવા પાછા થઈ ગયા. પણ ધણિયાતું હતું, ભાઈનું હતું. હવે એ પૂછ્યા વિના ન લેવાય. આમ જો સ્મૃતિકાર કહેતા હોય તો બીજાનું ક્યાંથી લેવાય? ગાંધીજી તો એમ કહેતા, કોઈના ખિસ્સામાંથી એને પૂછ્યા વગર તમે પેન ખેંચી લો ને લખવા માટે, આ એક પ્રકારની ચોરી છે. ભલે તમે પાછી આપી જ દેવાના હો, પણ એને કરતાં તમે એમ કહો કે ભાઈ પેન આપને, તો એ ના ન પાડે. લખવામાં કોણ ના પાડે? એટલે વાલા ભક્તજનો, શાસ્ત્રમાં ના પાડી. કહેવાય છે કે આપણા ખેડા જિલ્લામાં અનાજ વેચવા માટે આપણા હરિભક્તો જતા હતા. રસ્તામાંથી સરકારી અમુક જે બધા હારે હતા ને, ગાડા લઈને જાય, મોટું શહેર હોય ને ત્યાં વેચવા. પછી ખાલા ગાડા લઈને પાછા ગામ ભણી આવતા હોય. તે રસ્તામાં સરકારી ઘાસ, સરકારી એટલે આ ગૌચર જમીન હોય કે સરકારની જમીન હોય, ત્યાં બધું સરસ મજાનું ઘાસ ઉગેલું. તે અમુક તો હેઠા ઉતરીને કે હવે ખાલા હાવ ગાડા લઈ જવા, એના કરતાં ગાયું ભેંસું માટે આ લઈ જાય, આ વગડામાં કોણ પૂછવું અહીંયા? તેમાંથી બધાએ ઘાસ કાપ્યું. એમાં 1-2 હરિભગત હારે. તો એ ગાડા એને રસ્તા ઉપર ઊભા રાખ્યા. બોલા કે હાલોનભાઈ કેમ ઊભા છો? તો ના ના, અમારે જરૂર નથી, અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે કોઈનું પૂછ્યા વિના લેવું નહીં. તો ભાઈ આમાં ક્યાં પૂછવાનો? વગડો છે કે સરકારી જમીન છે, હાલોનભાઈ. તે ઓલા બધા ઉતર્યા, દાંતાળા લઈને. હો ભાઈ, ગાડા ભરી દીધા. આવ્યા, આગળ જતા ગાડાની તપાસ થઈ.
આ તો અંગ્રેજોનું રાજ આવી ગયું હતું. તપાસ થઈ તો બધાયના ગાડામાંથી ઘાસ નીકળ્યું, સત્સંગીના ગાડામાંથી ન નીકળ્યું. બીજા બધાને દંડ ફટકાર્યો મોટો. અને જે ઓલા લોકોએ ઘાસ ભેગું કર્યું હતું એ બધું ઘાસ 2-4 સત્સંગીએ નહોતું લીધું એ બધું એને દીધું, તમે લઈ જાઓ, જાઓ, આને ક્યાં અમારે નાખવું સરકારી માણસો કે, પણ તમે નથી લીધું માટે તમે લઈ જાઓ. અને એના માટે ભોજનની વ્યવસ્થા કરાવી. અને ગુણ આવ્યો કે સ્વામિનારાયણનો સત્સંગી કોઈનું પૂછ્યા વગર લેતો નથી. હવે જો વાઢવું ન પડ્યું અને ઘાસ મળ્યું, વળી સરકારી માણસોએ એને માન સન્માન સાથે ઘરે મોકલ્યા, ગુણ આવ્યો, ભોજનની વ્યવસ્થા થઈ અને એક સત્સંગની સારી છાપ બેસી ગઈ આ લોકોના મનમાં. અને એક સમય હતો કપાળમાં તિલક ચાંદલો જોવે ને એટલે કોઈ ઊંડી તપાસ નહોતા કરતા. ત્યાં સુધી કે અહીંથી વિદેશ જતા ને તો પ્લેનમાં પણ તપાસ ન કરતા કે ભાઈ સત્સંગી છે ને એ ખોટું ન કરે. એટલે વાલા ભક્તજનો એમ લખ્યું, ધર્માર્થમપી, ધર્મ માટે પણ ચોરી ન કરવી, તો બીજા કામ માટે કેમ થાય? કહેવાય છે કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. મહાભારતમાં જે કથા છે, ખૂબ દાન કર્યું, ખૂબ દાન કર્યું. અને યજ્ઞનું જે સ્થળ હતું જ્યાં યજ્ઞ કર્યો હતો એ સ્થળમાં અડધો હોનાના શરીરવાળો એક નોળિયો ત્યાં આવ્યો. અડધું શરીર નાનું હોનાનું, અડધું બાકી. એટલે અડધું હોનાનું કરવા માટે એ બધે ફરતો હતો કે જ્યાં એવું પુણ્ય સ્થળ હોય ને ત્યાં હું જાઉં. તો એ યજ્ઞમાં આવીને પછી યજ્ઞ પૂરો થઈ ગયા પછી એ સ્થળમાં એ આળો હટ્યો, પણ અડધું શરીર હોનાનું ન થયું એટલે એ ત્યાંથી નીકળી ગયો. ઉત્તરમાં રાજાઓના ચોરેલા ધનમાંથી યજ્ઞ કરેલો. એટલે એ નોળિયાએ જતા જતા કીધું યુધિષ્ઠિરને, મહારાજ તમારો યજ્ઞ એ બ્રાહ્મણના અન્નદાન જેવો નથી. ભલે તમે મોટો યજ્ઞ કર્યો, લાખોને જમાડ્યા, તો કેમ આવું બોલે છે? તો તમે જુઓ, ગરીબ બ્રાહ્મણ હતો, 6 દિવસનો ઉપવાસી હતો અને એણે અન્નદાન કર્યું. અને અન્નદાન કરતા હતા જેમાં પછી થોડુંક ત્યાં નીચે ઢોળાણું હોય એ મેં ખાધું, ત્યાં હું આળો હતો ને તે અડધો હોનાનો થઈ ગયો. હવે અડધો થવા માટે હું અહીં યજ્ઞમાં આવ્યો હતો કે આખો હોનાનો થઈ જાઉં ને તો કામ થઈ જાય ને. એમાં અત્યારે ભાવ કેવો, આવો એકાદો નોળિયો હોય તોય કામ થઈ જાય હોનાનો, પણ હોનાનો ન થયો. એટલે કીધું કે તમારું દ્રવ્ય બીજાનું ચોરીને લાવેલું હતું. ભલે પાંડવો ભક્ત હતા પણ બીજાની હારે યુદ્ધ કરી અને પછી એ દ્રવ્ય બધું લાવ્યા હતા, એટલે એ ચોરીનું દ્રવ્ય કહેવાય. એનાથી કરેલો યજ્ઞ મહારાજ રાજી ન થયા. તખાપગીના ઘેર શ્રીજી મહારાજ વિરાજમાન હતા. આપણે હરિલામૃતમાં થોડાક દિવસ પહેલાં કથા આવી હતી. એક હરિભગત ચોળાફળી લાવ્યો, એટલે આમ ભગવાન પાસે ભેટ મૂકી. શ્રીજી મહારાજે કીધું, ભગત ક્યાંથી લાવ્યા? મહારાજ હું આવતો હતો ને રસ્તામાં ખેતર આવ્યું અને ત્યાં આ ચોળાફળી હતી તો લેતો આવ્યો તમારા માટે, મારા માટે નથી લાવ્યો. મહારાજ કે એના ધણીને પૂછ્યું તું, અહીંયા મહારાજ કોણ ગોતવા હવારના પોરમાં? આ ચોરી કહેવાય. હાલ ઉપાડે અહીંથી ચોળાફળી લઈ લે, જા જેના ખેતરમાંથી લાવ્યો છો એના ધણીને પાછી આપીએ. અને પાછા મોકલ્યા, માફી માગી, પછી આવીને સભામાં બેઠા, પછી મહારાજ બેહવા દીધા. કયો એટલે કીધું છે ચોરીની અંદર બહુ સૂક્ષ્મ વિવેક છે. પડી વસ્તુ પણ કોઈની હાથ ન ચાલે. અરણ્યે વિજને ન્યસ્તમ પરત્વમ દૃશ્યતે યદા મનસાપી ન ગૃહણાતી તે નરા સ્વર્ગગામીનઃ. કોણ સ્વર્ગને પામે છે? તો કે અરણ્યની અંદર, હાવ જંગલમાં, વિજને જ્યાં કોઈ માણસો જ ન હોય ત્યાં પણ નસ્તમ પરત્વમ દૃશ્યતે યદા, ત્યાં કોકની વસ્તુ પડેલી જોવે તો મનસાપી ન ગૃહણંતી, મનથી પણ જે ન લે એ મનુષ્ય ભગવાનના ધામને પામે, સ્વર્ગને પામે છે. કયો
મનથી સંકલ્પ ન કરે કે આ લઈ લેવું. વિચાર તો કરો, આવા આવા હોય છે આ જગતમાં. એક જગ્યાએ સાધુ મહાત્મા આમ ધ્યાન ભજન કરતા હતા. આમ રસ્તો, આમ જગ્યા કોક જ માણસો ત્યાંથી નીકળતું હોય. સાધુ ત્યાંથી નદીએ સ્નાન કરવા જાય આવે, એમાં રસ્તામાં એક જગ્યાએ કોકનું દ્રવ્ય પડેલું. એટલે સાધુને વિચાર આવ્યો, આપણે જ લેવાય નહીં. પણ એક દિન બે દી વસ્તુ એમનું પડી રહી, કિંમતી વસ્તુ ઘરેણું અડે નહીં. સાધુને થયું કે એક ખેડૂ બિચારો છે, અહીં રોજ આવે ને ક્યારેક ફળ લઈ આવે, ક્યારેક કાકડી લઈ આવે ને ક્યારેક ચીભડું લઈ આવે ને ક્યારેક કંઈક લાવે, બિચારો સેવા કરે છે. આપણે જ ન લઈ, પણ એના માટે લઈ લઈએ તો કામ લાગે, એને આપી દઈએ. એટલે સાધુ મહાત્મા લાકડી હોય ને અરે સંન્યાસીની, લાકડીમાં ઉઠાવીને લાવીને મૂક્યું કે ઓલો આવે ને ચીભડું લઈને તેને કહી દઉં ભાઈ તું આ લઈ લે, આપણે ક્યાં લેવું છે. તે ઉઠાવીને લાવ્યા. પછી ઓલો આવ્યો બીજે દી પટેલ જય નારાયણ આવીને પગે લાગ્યો. ત્યારે મહાત્માએ કીધું ભગત આ લઈ લ્યો. કે શું? ઘરેણું આ રસ્તામાં પડ્યું તું 4-5 દી થા, મને એમ થયું કે તમને કામ લાગશે. તો તમે કેટલા દિવસ થા જોવો? તો કે હું તો 4-5 દિવસ થા. તો હું એને 15 દી થા જોઉં છું. કે હું મારી વાડી ત્યાં જ છે, હું રોજ નદીએ જાઉં છું આ પશુઓને પાણી પાવા, હું 15 દી થા જોઉં છું. અને હું ન અડ્યો ને તમે સાધુ થઈને અડ્યા. કે માટે હતું ત્યાં મૂકી આવજો, મારે જોતું નથી. હવે તમે વિચાર કરો, મહાત્માની ટાઈટ ઉડી ગઈ. હોય આવા આ ધરા ઉપર તો ભાઈ એમ કહેવાય કે શેરને માથે સવા શેર હોય છે. મનથી પણ જે માણસ કોઈના દ્રવ્ય ઉપર નજર નથી કરતો એ માણસ સ્વર્ગને પામે છે. બીજી ક્યાં આપણે વાત કરીએ આપણા સત્સંગમાં લોયાના ઘેલા કોળી, બોલો કોળી જ્ઞાતિમાં જન્મેલા, કાળ પડ્યો તો આજથી 250 વર્ષ પહેલાં, 200-250 વર્ષ પહેલાં ખાવા ન મળે, પાણી ન મળે. એટલે કાળ ઓલંઘવા માટે તેદી લોકો સૌરાષ્ટ્રમાંથી ગુજરાત આવતા. એ 2 માણા હાલતા 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 સુરત આવ્યા. થયું કે 1-2 વર્ષ સુરત કાઢી નાખી તો પછી કાળ હારો સમય આવે તો વળી આપણે ગામ જતા રહીશું. તે 2 માણા આવતા હતા ને સુરતમાં અહીંયા પ્રવેશ કરે અંદર રસ્તા ઉપર. એ વખતે તો ધૂળવાળા રસ્તા, બધા પાકા રસ્તા હતા નહીં. કોઈ નગર શેઠનો દીકરો પરણવા ગયો તો અને એના પગમાંથી હોનાનું ઘરેણું, તોડો કહેવાય, એ નીકળી ગયેલો, રસ્તા ઉપર પડી ગયો. ખબર ન રહી, ઘરે પહોંચ્યા જાન પછી ખબર પડી કે ઘરેણું ખોવાઈ ગયું. પણ હવે ગોતવું ક્યાં? તપાસ ચાલુ હતી, મળે નહીં. એમાં આ ઘેલા કોળી અને એના ઘરના માણા આમ રસ્તા ઉપર ચાલ્યા જાય અને ભગતની નજર પડી ઘરેણા ઉપર. હવે બાયુ માણા એનાથી 20-25 ફૂટ પાછળ હાલ્યા આવતા હતા. ભગતને થયું કે મારું મન તો નહીં બગડે, પણ પાછળ ઘરવાળા હાલ્યા આવે છે, કાળ પીડ્યો છે, દ્રવ્યની તો બધાની જરૂર છે, અને જો એ લઈ લેશે ને તો ભગવાનની આજ્ઞા લોપાય. એટલે ભગતે જરાક પગથી છે ને ઓલા ઉપર ધૂળ વાળી દીધી, જરાક. એટલે પછી ઘરના માણસની નજર ગઈ. પાછી નજર હોય ભલે 20-25 ફૂટ પાછળ હોય, તમે શું કરો છો ને બધી ખબર હોય. એટલે ઉતાવળા પછી હારે થયા ને કીધું ભગત કેમ ન્યા પગથી આમ કંઈક કરતા હતા, હું કંઈક પગે ચોંટી ગયું હતું, કંઈ કાંટો વાગ્યો, કાંઈ તકલીફ હતી? તો કે ના ના એવું કાંઈ નહોતું. તો કાંઈ નહીં, જવા દે ને. કે ના ના એમ થોડું હાલે, આ રહેવું ભેગા ને છુપાવવું આ મજા ન આવે. કે વાત કરો. કે તે કોઈનું ઘરેણું પડ્યું હતું ને એટલે મેં વળી ધૂળ વાળી દીધી. શું કામ? ઘરેણું હતું તો ઘરેણું હતું. મને એમ થયું કે તારું મન બગડે અને તું લઈ લે તો ભગવાનની આજ્ઞા લોપાય. તે શું વાત કરો છો તમે? જ્યારથી મોટીબા, લાડુબા, રાજબા જેવા બહેનોનો યોગ થયો છે, સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધીને, ત્યારથી હું પારિકા ધનને ધૂળ માનું છું. એ તમે ધૂળ ઉપર ધૂળ હું વાળી? કે તમે વિચાર કરો, એક કોળી જ્ઞાતિમાં જન્મેલા હોય પણ આ સંપ્રદાયમાં એમનું નામ સુવર્ણ અક્ષરે લખાણું છે. એ બાઈ એવું બોલ્યા કે ધૂળ ઉપર ધૂળ શું વાળી લ્યો. ભગત કરતા હવાયા નીકળ્યા.
તમે વિચાર તો કરો, માણાવદરની અંદર મુસ્લિમ નવાબ હતા, રાજ કરતા હતા, અને એ રાજાએ સત્સંગીના ખળા ઉપર જે અમલદારો હોય ને એ ન મોકલતા, નકર ત્યાં ઓલાને હાજર રાખવા પડે. ખેતરમાંથી અનાજ ખળામાં આવે એટલે રાજાના માણસો ઊભા રહે, નકર ન ઊભા રહે ને તો એમાંય પાછા કંઈ ઓછું કરતા માણસો જો. પણ સત્સંગીના ખળા ઉપર ઊભા ન રાખે, એની મેળે ભરી આવતા. આવું બધું જોઈને પછી રાજાએ સત્સંગી ઉપરનો કર માફ કરી દીધો, કેમ કે નીતિમત્તા એવી, પ્રામાણિકતા એવી હરિભક્તોની. એટલે આખા માણાવદરમાં જેટલા હરિભગત એનો ટેક્સ માફ, કર નહીં લેવાનો. એટલે બીજા વણિકો બધા ભેગા થયા દુકાને, ક્યાંક ચોવટે ને ક્યાંક ચોરે ને ક્યાંક બીજે ને ત્રીજે, વાતું માંડી ચાલવા. 1 દિન 2 દિન 15 દિન મહિનો. એટલે આ ખોટું થાય છે, રાજા આ ખોટું કરે. કેમ, શું થયું? તે આપણે નથી ગામમાં રહેતા, તે આપણે હું નથી કંઈ નીતિમાં રહેતા, એને નહીં ટેક્સ ભરવાનો અને આપણે ભરવાનો, આ બરાબર નહીં. પણ રાજાને કહે કોણ? મુસ્લિમ નવાબ. જવાય નહીં, ઊંધું પડે તો માથું વાઢી લે. હા, તોય વણિક ભેગા થયા, એ કે આપણે જઈએ. પાછા વાણિયા બુદ્ધિવાળા, બગાડે નહીં, બોલીને કોઈ દી વાણિયા ન બગાડે. હા, એ ગયા બધા. મહારાજ થોડીક અમારે વાત કરવી છે તમારી સાથે. પધારો પધારો વણિક, બેસો, શું કામ છે? મહારાજ અમારે કાંઈ તકલીફ નથી, તમારું રાજ નીતિમત્તાવાળું છે, અમે બધા સુખી છીએ. પણ આ તો પ્રજા વતી અમે આવ્યા છીએ. જોકે દુખતું હોય પેટમાં ને, આ તો અમે પ્રજા માટે આવ્યા છીએ કે ગામમાં વાતો એવી થાય છે, ગામમાં બધાય રહે છે, સત્સંગીનો કર માફ અને બીજાનો નહીં, એના વિશે બધી વાતો બહુ થાય છે. નવાબ કે એવું છે, ઠીક છે, આપણે કે નગરમાં જરાક ફરવા જવું છે. એટલે 5 વાગ્યે નીકળ્યા કે હાલો જરાક નગરમાં જાય. નવાબ હારે અને એના વજીરને કહી દીધું થોડાક રૂપિયા લઈ લેજે, રાણી સિક્કા હારે કોથળી ભરી લેજે. પછી ગામનો ગોંદરો ત્યાં સુધી ગયા, હાલતા હાલતા બજારમાં. ત્યાં છોકરાઓ રમતા હતા, 40-50 છોકરાઓ. દીદી રમવાનું સ્થળ એટલે ગામનો ગોંદરો હતો, પાદર રમતા હોય. પણ જેવી સાંજ થવા આવે, અંધારું થોડું થોડું થાય એટલે છોકરાઓ બધું રમવાનું પીડું મૂકીને ઘરે આવતા રહેતા અને દી છતાં વાળું કરી લેતા. એટલે છોકરાઓ બધું રમવું પીડું મૂકીને દોડ્યા. હવે એ વખતે નવાબ પણ આગળ આવી ગયા હતા અને કીધું બજારમાં જરાક આપણે એક બાજુ હંતાઈ જાવ, છોકરા ભાળે નહીં એ રીતે. અને વજીરને કીધું બજારમાં રૂપિયા વેરી દે, ઘા કરી દે. હવે રાણી સિક્કા નવા એ બજારમાં મોટો ભરીને આમ નાખી દીધા. અને છોકરાઓ દોડતા દોડતા આવ્યા. હવે કોની નજર ન પડે રાણી સિક્કા ઉપર, કયો જઈ? એટલે છોકરાઓની નજર પડી. એમાં સત્સંગીના 10-12 છોકરા હતા, બીજા હતા 30-40. બધાએ જોયું તે સત્સંગીના છોકરા હતા ને આમ ટપોટ આમ આડાવળા થતા 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 વહી ગયા. રૂપિયા ઉપર પગે ન મૂક્યો એને, નજરે પડ્યા હતા, મોર હતા. અને પાછળ બીજા ગામના હતા બધા, એને રૂપિયા જોયા, લઈ લઈને માંડ્યા ખિસ્સામાં નાખવા. એટલે નવાબે ઓલા વણિકને કીધું, કપૂરચંદ આ કોનો છે? તે કે મારો. એમ તે નવલશંકર આ? તો કે એ અમારો. હવે એક પછી એક બધાય મંડ્યા બોલવા, બધાય હતા. ત્યારે કીધું, સમજાય છે કે સત્સંગીનો કર હું કામ માફ કર્યો? આટલા માટે કર્યો. એનો આવડો છોકરો પણ પૂછ્યા વિના લેતો નથી. તમે વિચાર કરો કેવા કેવા ધર્મ નિયમ મહારાજે આ સમાજને આપ્યા છે. સુરા ખાચર કોઈના 2 બળદ લઈ આવ્યા હતા હવારના પોરમાં. એ જમાનો કેવો હતો તમે વિચાર કરો. એટલે કીધું, કેમ સરા બાપુ આજ મોડા આવ્યા કથામાં? મારો કોક બળદ લઈ ગયું. કેટલા? તો 1 બળદ. પછી તો કોહ છૂટ્યો હશે ને, શાંતિથી કથા સાંભળો. અરે મહારાજ કોહ ક્યાંય છૂટતો હતો, હું 2 લઈ આવ્યો કોકના. પણ ચોરી કરી તમે. સુરા ખાચર કે પેલા એણે કરી, કોક મારો બળદ લઈ ગયું. વિચાર કરો, દરબારના બળદે ન રહેવા દેતા તો બીજાને ક્યાંથી રહેવા દે? મહારાજ કે આ ખોટું કર્યું તમે. સુરા ખાચર કે મહારાજ ભૂલ થઈ ગઈ, હવે ન કરું.
આ નવા નવા જ્યારે હાવ આરંભમાં હતા ને પહેલી કંઠી બાંધીને, આ ત્યારની વાત છે હો. પાછા ઘણીવાર એવું હોય ખબર ન હોય, પછી ખબર પડે છોડી દીધું. એવા સમાજમાં તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનને શુદ્ધ હરિભક્તો કર્યા. વેરાભાઈ જેવા બારવટિયા હતા, ઉપલેટાના ગરાસિયા હતા, ને બારવટે ચડેલા એવા લૂંટફાટનો બધું ધંધો, ચોરી કરનારા, ક્યાંય પડી વસ્તુ ભાળી ન મૂકે, આવા હતા વેરાભાઈ. અને ચીબડા કાપવા હોય ને માથા કાપવા હરખું હતું એના માટે. પણ એ ગરાસિયા જ્યારે સત્સંગી થઈ ગયા હો, અને પછી એક વાર એમ કહેવાય છે ગુજરાત આવેલા કાઠિયાવાડમાં વસ્તા ખાચરની ત્યાં શ્રીજી મહારાજ સમયો કરતા હતા. અને ત્યાં હવારના પોરમાં પાણીયારે દાંતણ પીડ્યા હતા. હરિલામૃતમાં આ કથા આવે છે. એટલે તે પાણીયારે દાંતણ છે, અહીં કોણ પૂછવું? દાંતણમાં કોણ પૂછવાનું ભાઈ? તે પાણીયારેથી પૂછ્યા વિના દાંતણ લીધું, દાંતણ કર્યું. પછી દાંતણ કર્યા પછી પસ્તાવો થયો કે મને નિયમ આપ્યું હતું સ્વામિનારાયણ ભગવાને કે આજ પછી વેરાભાઈ તમારે ચોરી કરવી નહીં, લૂંટફાટ બંધ. આ દાંતણ લીધું, ભગવાન પાસે આવ્યા, માફી માગી. મહારાજ આ દાંતણ લેવાઈ ગયું પૂછ્યા વિના, હવે શું કરું? જાઓ વસ્તા ખાચરની માફી માગો. એટલે અટક્યું નહીં, બોલ્યા મહારાજો. સુણી બોલિયા સુંદર શ્યામ, સંત વર્ણી છે જે એ હઠામ. 10 દંડવટ સૌને કરો, ભૂલ્યો ભૂલ્યો છું એમ ઉચરો. જાઓ તમે 10 દંડવટ કરો. જેટલા સાધુ બેઠા છે વર્ણીઓ બોલ્યા, એના પ્રત્યે મહારાજ બોલ્યા કે 10 દંડવટ કરો. વસ્તા ખાચરને 5 દંડવટ કરો. અને પાછા દંડવટ કરતાં કરતાં બોલજો, ભૂલ્યો ભૂલ્યો હું ભૂલ્યો કે હે. આવું મહારાજે કીધું. હરિભક્તને પણ પંચ પંચ દંડવટ કરો, શંકા ન રંચ. એથી પાપ જશે ઉતરીને, કરશો નહીં એવું ફરીને. સાધુવન 10 દંડવટ કરો અને હરિભગતને 5 દંડવટ કરો. જાઓ. બહુ કઠણ ભાઈ આ તો. હા, જો 10 લાખ દેવા હારા, પણ દંડવટ કરવા એટલે ઓહો, બહુ અઘરું. અને મહારાજે કીધું કરો. વેરાભાઈએ એમ કર્યું, એનું પાપ ઉતરી ગયું. અને પછી મહારાજ એવું બોલ્યા, વાત કરજો આ સઘળે પ્રસિદ્ધ, ચોરી કરવી નહીં કોઈ વિધ. ધણિયા તું જે દાંતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું. સગા બાપની પણ ચીજ એવી, તેની મરજી વિરુદ્ધ ન લેવી. છાની રીતે જે ચોરીને લેશે, જમ તેને ઘણો દંડ દેશે. સગા બાપની વસ્તુ હોય ને તોય ન લેવી. ત્યાં સુધી કોકનો ફોન પીડ્યો ને તો ફોન કરવાય લેવો નહીં, ભલ પીડ્યો. સમજ્યા? ક્યારેક ભૂકા નીકળી જાય થઈ. અને આમ તો જ્યાં સુધી ખબર ન હોય ને ત્યાં સુધી ફોન કરવાય દેવો નહીં, માથાકૂટનો પાર નહીં. આપણે ગરીબ ભગત છે બોલો. હા, એ બહુ દયા આવી. છોકરાઓ ભણતા હતા, આજે છે બહુ સારા હરિભગત. તે કોલેજમાં છોકરાઓ ભણતા હતા ને એમાં બીજા બહારથી ભણવા આવેલા કે બીજા આપણે રાજ્યમાંથી, અને એને કંઈક ગુનો કરી નાખ્યો હોય છે અને તપાસ ચાલતી હતી. ખૂનનો ગુનો હતો. અને આનો ફોન લીધો અને એમાંથી ફોન કર્યા. અને એ વાંચતું ગાતું આવ્યું, ત્યાં નાખી દીધો અંદર. 2 વર્ષ પહેલાં હજી 6 મહિના 4 મહિના રહેવું પડ્યું જેલમાં. છૂટી ગયો, પણ 4 મહિના હવા ખાવી પડી. કયો તકલીફનો પાર નહીં. કારણ કે તપાસ આવે ક્યાંથી કેમાંથી કેટલા ફોન થયા, હું થયા. તમે કોકના ફોનમાં જ કરો ને તો તમારું નામ ચડી જાય. ખ્યાલ આવ્યો? એટલે બહુ ધ્યાન રાખવાનું. જેવો અત્યારનો જમાનો છે, આમાં દયા કરતાં ક્યારેક ક્યારેક આપણે અટવાઈ જઈએ. કોઈનો ફોન લેવો નહીં, પડ્યો ભલ પડ્યો. બહુ તકલીફવાળું છે. એટલે મહારાજ કે વાત કરજો, સગા બાપની વસ્તુ હોય તો એની મરજી વિના લેવી નહીં. ઘરમાં જ હોય, તમારું જ ઘર છે, પણ પિતાની વસ્તુ છે તો ન લેવી.
પ્રભુનો કોપ તે પર થાય, કોઈ ચોરી કરી એવી રીતે વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે. પ્રભુનો કોપ તે પર થાય, નિશ્ચય તે જન નરકમાં જાય. પ્રભુને અતિ વાલો છે ધર્મ, મનમાં એવો જાણવો મર્મ. પ્રભુનો ભરવાને ભંડાર, કરે ધર્મનો ભંગ લગાર. જાણવો તે જન મહાપાપી, ભલે હોય તપસ્વી તથાપી. આપણને એમ થાય હાલો ને ભગવાનનો ભંડાર ભરી દઈ, અને ભગવાનનો ભંડાર ભરવા માટે પણ કોઈ ચોરી કરે તો એ જન નિશ્ચય નરકમાં જાય છે. માટે ભગવાનના ભક્તોએ વિચારવું. શ્રીજી મહારાજ એમ કહે છે, ગમે એવો તપસ્વી હોય તો પણ એ મહાપાપી છે. બસ આમાંથી એટલો બોધ લેવો, ધર્મ માટે પણ ક્યારેય ચોરી કરવી નહીં. ભલા ભક્તજનો, આવી ઘણી વાતો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી ભાષ્યની અંદર શતાનંદ સ્વામીએ આચાર્ય મહારાજે લખી છે. અત્યારે અહીંયા કથાને વિરામ. બીજી વિશેષ કથા આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.